નમસ્કાર દર્શક મિત્રો, બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું એલડી મકવાણા. આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ. અગ્નિકાંડના મહિનાઓ બાદ તંત્ર જાગ્યું. રાજકોટમાં મહિના પૂર્વે મંજૂર થયેલી ભરતી પ્રક્રિયા શરૂ કરાઈ. 6 નવા ફાયર સ્ટેશન અને 2 ફાયર સ્ટેશનના નવીનીકરણની પ્રક્રિયાનો પ્રારંભ. રાજકોટમાં થયેલા ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડ બાદ ફાયર વિભાગમાં સ્ટાફ અને ફાયર સ્ટેશનો ઓછા હોવાનું સામે આવ્યું હતું, જેને પગલે નવી ભરતી કરવા અને નવા ફાયર સ્ટેશન ઊભા કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. તેમજ અંદાજે મહિના અગાઉ મળેલી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં આ માટે મંજૂરી પણ આપી દેવામાં આવી હતી. ત્યારે હવે અત્રે તંત્ર જાગ્યું છે અને રાજ્ય સરકાર તેમજ સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં મળેલી મંજૂરી મુજબ ફાયર વિભાગમાં નવી ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. આ સાથે જ 6 નવા ફાયર સ્ટેશન બનાવવા અને કનક રોડ તેમજ બેડીપરા સહિતના 2 ફાયર સ્ટેશનનું નવીનીકરણ કરવા કવાયત હાથ ધરવામાં આવી છે. મનપાના ડેપ્યુટી કમિશનર સ્વપ્નિલ ખરેના જણાવ્યા મુજબ હાલ રાજકોટમાં 7 ફાયર સ્ટેશન અને રાજ્ય સરકાર આધારિત 1 ERC સેન્ટર કાર્યરત છે, પરંતુ શહેરની વસ્તી મુજબ તેમાં વધારો કરવો જરૂરી છે, જેને લઈને કનક રોડ અને બેડીપરા ફાયર સ્ટેશનનું નવીનીકરણ કરવામાં આવનાર છે. તેમજ નવા 6 ફાયર સ્ટેશન ઊભા કરવા માટે જગ્યાનું આઈડેન્ટિફિકેશન કરવામાં આવ્યું છે. ત્યાં પણ ટેન્ડર પ્રોસેસિંગ કરીને ટૂંક સમયમાં કામગીરી શરૂ કરવામાં આવશે. જેમાં અત્યારે જ્યાં ફાયર સ્ટેશન નથી એવા વોર્ડ નંબર 18માં તેમજ રૈયા રોડ ખાતેના સ્માર્ટ સિટીમાં પણ ફાયર સ્ટેશન બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવનાર છે. મહાનગરપાલિકાના પ્લાનિંગ મુજબ તમામ 18 વોર્ડમાં 1 ફાયર સ્ટેશન ઊભું કરવામાં આવનાર છે, જેના દ્વારા જે તે વોર્ડમાં આગ લાગે ત્યારે તરત જ મદદ પૂરી પાડવા તે વોર્ડના ફાયર એનઓસીની પ્રોસેસ કરવામાં આવે તે માટેનું પ્લાનિંગ કરવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત હાલ ફાયર વિભાગમાં સ્ટાફની પણ અછત હોવાથી આ માટે નવી ભરતી પણ રાજ્ય સરકારના આદેશ મુજબ કરાઈ રહી છે. રાજ્ય સરકારના આદેશ મુજબ માત્ર ફાયર ફાઇટિંગ જ નહીં પરંતુ ફાયર પ્રિવેન્શન માટેનું પણ આયોજન કરાઈ રહ્યું છે, જે અંતર્ગત તાજેતરમાં મળેલી સ્ટેન્ડિંગ કમિટી બેઠકમાં લગભગ 450નું નવું મહેકમ મંજૂર કરી દેવામાં આવ્યું હતું. આ માટેની પ્રક્રિયા જોરશોરથી જ કરાઈ રહી છે, જેમાં ગત 7 નવેમ્બર સુધીમાં તમામ પોસ્ટના 450 કર્મચારીઓની ભરતી માટેની જાહેરાત આપવામાં આવી હતી અને ખૂબ મોટી સંખ્યામાં લોકોની અરજીઓ પણ આ માટે આવી છે, જેના માટેની પ્રેક્ટિકલ ટેસ્ટની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે અને 30 લોકોની ટેસ્ટ લેવામાં આવી રહી છે. ડિસેમ્બર સુધીમાં તમામ ટેસ્ટની કામગીરી પૂર્ણ કરવામાં આવશે અને નવા વર્ષ 2025ની શરૂઆતમાં નવા સ્ટાફની નિમણૂક પણ કરવામાં આવે એવી શક્યતા છે. અત્રે ઉલ્લેખનીય છે કે સરકારના આદેશ મુજબ ડિવિઝનલ ઓફિસરની વધારાની પોસ્ટ ઊભી કરવામાં આવી છે. મનપાએ સીધી ભરતી પ્રક્રિયા હાથ ધરતા ડિવિઝનલ મેનેજર અને સ્ટેશન ઓફિસરની જગ્યા માટે આવેલી અરજીઓમાંથી યોગ્યતા ધરાવતા કુલ 30 ઉમેદવારોની પ્રેક્ટિકલ ટેસ્ટ લેવામાં આવી છે. આ ઉમેદવારોની ફાયર સેફટી સંબંધિત વિવિધ કામગીરી પ્રેક્ટિકલ ટેસ્ટ લઈ ઉત્તીર્ણ થયેલા ઉમેદવારોની ડિવિઝનલ ઓફિસર અને સ્ટેશન ઓફિસર તરીકે સીધી નિમણૂક કરવામાં આવશે. સૌજન્ય દિવ્યા ભાસ્કર, બોટાદ દસ્તક ન્યૂઝ, એલડી મકવાણા, બોટાદ.